આગળ વાત કરીએ ગાંધીનગરથી વિજાપુર જતા રસ્તા પર ઉનાવા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની, જેમાં 2 મહિલાઓના મોત થયા છે। મર્સિડીઝ અને ટ્રેલરને અકસ્માત થતા મર્સિડીઝ ચાલકે કાબુ ગુમાવ્યો। મર્સિડીઝ ચાલકે કાબુ ગુમાવતા પાસે ઊભેલી 2 મહિલાઓને અડફેટે લેતા મહિલાઓના મોત નીપજ્યા છે। અકસ્માતમાં પાસે પડેલી બાઇક અને ગાડીને પણ નુકસાન થયું છે। પોલીસે અકસ્માત બાદ કાર ચાલકને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતની ઘટના બની, પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। આ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ઊભેલી 2 મહિલાઓને અડફેટે લીધી। આ બંને મહિલાઓના મોત નીપજ્યા છે। ઉનાવા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની, મર્સિડીઝ કારની અડફેટે 2 મહિલાઓના મોત થયા છે। પોલીસે આ કાર ચાલકને રાઉન્ડ અપ કર્યો છે અને હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તો વિજાપુર જતા ઉનાવા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની। મર્સિડીઝ કાર ચાલક જેણે અડફેટે લેતા 2 મહિલાઓના મોત થયા છે અને આસપાસ જે વાહનો ઊભા હતા, પાર્ક કરેલા બાઇક અને કાર, તેમને પણ અત્યંત નુકસાન થયું છે। તો ઉનાવા પાટિયા પાસેની આ ઘટના છે કે જ્યાં અકસ્માતની ઘટના અને મર્સિડીઝ કાર ચાલકે કાબુ ગુમાવતા 2 મહિલાઓના અકસ્માતમાં મોત નીપજ્યા છે। પોલીસે આ કાર ચાલકને રાઉન્ડ અપ કર્યો છે અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે। આખરે આ જે કાર ચાલક છે નશામાં હતો કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મર્સિડીઝનો પણ કચ્ચર ઘાણ વળી ગયો છે। ઘટના બની, ફૂલ ઝડપે ગાડી આવી તે ડાલાનો તથા 2 બૈરા ઉતર્યા હતા પેસેન્જર, ઈવન અને મારી ગાડી વચ્ચે પડી હતી। એ ગાડીને અને મારા ગલ્લાને અને આગળ જતા બાઇક પડી હતું, એ બધું સાથે અથડાઈ ને એ ગાડી ઊભી થઈ જઈ છે, મર્સિડીઝ કાર છે।